ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં દેવરાજનગર એકમાં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ પરમારની કારને અજાણ્યા શખ્સોએ રાત્રે સળગાવી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિશોરભાઈ નાનજીભાઈ પરમારે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના દીકરા ઉજ્જવલે નીતિન ઘનશ્યામભાઈ પરમાર સાથે પૈસાની લેતીદેતી કરી હતી, જેના પૂરા પૈસા આપી દેવામાં આવ્યા હતા। આમ છતાં વધુ પૈસા માંગતા તેની ઉજ્જવલે ના પાડતા દાજે ભરાયેલા નીતિન ઘનશ્યામ પરમાર અને જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમારે મોડી રાત્રે કાર પર પથ્થરમારો કરી જ્વલનશીલ પદાર્થથી કારને સળગાવી દીધી હતી। જો કે પોલીસે બંનેને ઝડપી લીધા છે।